નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂત છો? તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ અગત્યની છે। સરકારે ખેડૂતો માટે 2026માં 10 મોટી યોજના લાગુ કરી દીધી છે અને 10 યોજનામાં કેટલી સબસિડી લાગુ કરી છે જાણીને તમને નવાઈ લાગશે। SC ST મહિલા ખેડૂતો માટે ડબલ સબસિડી મળવાપાત્ર પણ થશે। એ બધી માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનું છું। ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 2026માં ખેડૂતો માટે 10 મોટી યોજનાઓ આવી ગઈ છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। 2026માં દેશી ગાય નિભાવ સહાય બહાર પાડવામાં આવી છે, જેમાં સહાય દર મહિને ₹900, વર્ષના કુલ ₹10,800 મળવાપાત્ર થશે। જેમાં ફોર્મ ભરવાનું મે મહિનાથી જુલાઈ મહિના 2026, ડોક્યુમેન્ટ, ગાયનું ટેગિંગ સર્ટિફિકેટ, પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધાનું પ્રમાણપત્ર, ખેડૂતો સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ। બીજી યોજના છે ટ્રેક્ટર સહાય યોજના। જો ખેડૂત મિત્રો તમે ખેતી કરી રહ્યા છો તો આ યોજના ખાસ તમારા માટે જ ઉપયોગી થશે। ટ્રેક્ટર સહાય યોજના નાના ખેડૂતોને 85% અને 70% સુધીની સબસિડી। સામાન્ય ખેડૂતને 2 હેક્ટરથી વધુ જમીનને 70% અથવા 70,000 પ્રતિ હેક્ટર। નાના અને સીમાંત ખેડૂતને 2 હેક્ટર પછી ઓછી જમીન 70% અથવા 80,000ની પ્રતિ હેક્ટર। SC અને ST ને 85% અથવા 1 લાખ પ્રતિ હેક્ટરની સબસિડી મળશે। ત્રીજી યોજના છે તબેલા સહાય યોજના। તબેલા સહાય યોજનામાં 4 પશુઓ માટે આશરે ₹70,000, પશુઓની સંખ્યા મુજબ ₹1.32 લાખ સુધી અને ફોર્મ ભરવાની તારીખ છે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026। ડોક્યુમેન્ટ પશુઓના ટેગ નંબર, આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ અને પાસબુક એટલું જમા કરાવવાનું રહેશે। ચોથી યોજના સોલાર ઝટકા મશીન સહાય યોજના। ઝટકા સહાય યોજનામાં કુલ ખર્ચના 50% અથવા ₹15,000। આ ફોર્મ ભરવાની તારીખ ઓગસ્ટથી ઓક્ટોબર 2026ની વચ્ચે રહેશે। ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, હાથબાર 8 અને નકલ, બેંક પાસબુક। ખાસ નોંધ, આ સોલાર પાવરથી ચાલતું મશીન હોવું જોઈએ। ચોથી યોજના છે PM કિસાન સન્માન નિધિ યોજના। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ₹2,000નો હપ્તો યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતો પરિવારને દર 4 મહિને ₹2,000 ખેડૂતોને આપવામાં આવે છે। આ યોજનામાં લાભ લેવા માટે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, મોબાઈલ લિંક હોવો જોઈએ, 8 આનો ઉતારો, બેંક વિગત અને KYC ફરજિયાત કરાવવાનું। છઠ્ઠી યોજના ટ્રેક્ટર સહાય યોજના। ટ્રેક્ટર સહાય યોજનામાં સહાય 50% અથવા મહત્તમ ₹1 લાખ, બેમાંથી જે ઓછું હોય તે। 20 SP થી 60 SP સુધીના ટ્રેક્ટરની 10 વર્ષમાં એક વખત મળશે। ફોર્મ ભરવાની તારીખ મે મહિનાથી જૂન 2026। જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, રેશન કાર્ડ, હાથબારના ઉતારા, બેંક પાસબુકનું કેન્સલ ચેક, જાતિનો દાખલો જો લાગુ પડે તો, અને ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ। સાતમી યોજના ખેત ગોડાઉન યોજના। ખેત ગોડાઉન યોજનામાં લાભ લેવા માટે સહાયના 50% અથવા 1 લાખ સુધીની સહાય મળશે અને ફોર્મ ભરવાની તારીખ છે જૂનથી ઓગસ્ટ 2026। ડોક્યુમેન્ટમાં છે આધાર, બેંક પાસબુક, હાથબાર અને 8 ગોડાઉન બનાવવાનો અંદાજિત નકશો। આટલું તમારે ફરજિયાત રાખવું પડશે। આઠમી યોજના થ્રેશર મલ્ટી ક્રોપ થ્રેશર યોજના। થ્રેશર મલ્ટી ક્રોપ થ્રેશર યોજનામાં લાભ લેવા માટે 20 SP સુધીના ટ્રેક્ટર માટે 40% અથવા ₹25,000ની સહાય। 20 થી 35 SP ના 40% અથવા ₹30,000ની સહાય। 35 થી વધુ 4 ટન કલાકે કેપેસિટી 4% અથવા ₹80,000ની સહાય। 35 SP થી વધુ મોટી કેપેસિટી 40% અથવા 2 લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે। નવમી યોજના એગ્રીકલ્ચર ડ્રોન સહાય યોજના। એગ્રીકલ્ચર સહાય યોજનામાં 40% અથવા 4 લાખ એગ્રી ગેરંટી અને ₹5 લાખ મળવાપાત્ર થશે। ફોર્મ ભરવાની તારીખ મે થી જૂન 2026। ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, હાથબાર 8 આનો ઉતારો અને લાયસન્સ, બેંકની વિગત એટલું તમારે જમા કરાવવાનું રહેશે। ખેડૂત મિત્રો, 10 યોજનાની સંપૂર્ણ રીતે માહિતી તમને સમજાઈ જ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।